હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 22મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે મેન્ટેન. તેનો સ્પેલિંગ છે MAINTAIN. મેન્ટેન એટલે જાળવવું. ઉદાહરણ તરીકે, વી મસ્ટ મેન્ટેન ડિસિપ્લિન ઇન ધ ઓફિસ. આપણે ઓફિસમાં શિસ્ત જાળવવી જોઈએ. બીજો શબ્દ છે ઇન્ટ્રોડ્યુસ. તેનો સ્પેલિંગ છે INTRODUCE. ઇન્ટ્રોડ્યુસ એટલે પરિચય કરાવવો. ઉદાહરણ તરીકે, હી ઇન્ટ્રોડ્યુસ્ડ ધ ગેસ્ટ ટુ ધ ક્લાસ. તેણે મહેમાનનો ક્લાસને પરિચય કરાવ્યો. ત્યાર પછીનો શબ્દ છે નોમિનેટ. તેનો સ્પેલિંગ છે NOMINATE. નોમિનેટ એટલે પસંદગી કરવી. ઉદાહરણ તરીકે, હી વોઝ નોમિનેટેડ ફોર ધ એવોર્ડ. તેને એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો. ત્યાર પછીનો શબ્દ છે જસ્ટિફાઈ. તેનો સ્પેલિંગ છે JUSTIFY. જસ્ટિફાઈ એટલે યોગ્ય ઠેરવવું. ઉદાહરણ તરીકે, યુ મસ્ટ જસ્ટિફાઈ યોર ડિસિઝન. તમારે તમારો નિર્ણય યોગ્ય ઠેરવવો પડશે. ત્યાર પછીનો શબ્દ છે નોટિફાઈ. તેનો સ્પેલિંગ છે NOTIFY. નોટિફાઈ એટલે સૂચિત કરવું. ઉદાહરણ તરીકે, પ્લીઝ નોટિફાઈ મી ઇન એડવાન્સ. કૃપા કરીને મને પહેલેથી સૂચિત કરજો. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. મેન્ટેન એટલે જાળવવું, ઇન્ટ્રોડ્યુસ એટલે પરિચય કરાવવો, નોમિનેટ એટલે પસંદગી કરવી, જસ્ટિફાઈ એટલે યોગ્ય ઠેરવવું, નોટિફાઈ એટલે સૂચિત કરવું. તો આવી જ રીતે ITIને લગતી બધી અપડેટ તથા નોકરીને લગતી ભરતીની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.